મિત્રો આજે એવા વાક્યોથી હું શરૂઆત કરવાનો છું, એવા વાક્યો સુધી તમને લઈ જવાનો છું કે ખરેખર જીવનમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને અંગ્રેજીમાં પાછા પડો આ વિડીયો જોયા બાદ તો તમારે મને કહેવાનું, એટલે જ અહીં લખ્યું છે. આજનો લેક્ચર જોઈ લીધો પછી અંગ્રેજી બોલવામાં ઝૂકેગા નહીં સાલા, કોઈ દી નહીં ઝૂકો. પણ આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેશો ને તો સાહેબ, કારણ કે આજે એવી રીતે જ હું પ્રેક્ટિસ કરાવવાનો છું કે કોઈ એક સેન્ટેન્સમાંથી એવા કેટલા હજારોની સંખ્યામાં વાક્યો આમ એક સેકન્ડમાં બનતા થઈ જશે. એવી ટ્રીક, એવી મસ્ત મજાની પ્રેક્ટિસ સાથે આજનો આ લેક્ચર તમારા માટે હું લઈને આવ્યો છું મિત્રો. તો ખાસ આ વિડીયો ઉપર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ રાખ્યો છે, કારણ કે આવી પ્રેક્ટિસ તમારા માટે લઈને આવું છું, કારણ કે તમારા સપોર્ટના કારણે અહીં સુધી પહોંચ્યા છે અને તમારા પ્રેમના કારણે અહીં સુધી પહોંચ્યા છે. તો તમારો પ્રેમ જ્યાં સુધી વરસતો રહેશે ને ત્યાં સુધી મારું અંગ્રેજીએ એવું વરસતું રહેશે કે જ્યાં તમને ક્યાંક ને ક્યાંક ફ્રીમાં ફાયદો થતો રહેશે. તો શરૂઆત કરીએ આજે આ 10,000 વાક્યો. તમને તો સાહેબ 10,000 વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ હું સાહેબ. વાક્યોની ભલે હું 50 વાક્ય કરાવું, બટ એવા 50 કરાવીશ કે 50માં કોઈ દી તકલીફ નહીં પડે. 50માંથી 50,000 વાક્ય બનાવવા હોય ને તો એ મિનિટ 1 થાય. એટલે કોઈ પણ સેન્ટેન્સ બનાવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતે જ આજે આ લેક્ચરમાં પ્રેક્ટિસ જ એવી કરાવવાની સાહેબ. સો તમે બધા રેડી છો કે નહીં મને જરાક એક ઇન્ફોર્મેશન આપી દેજો, એટલે શરૂઆત કરી દઈએ આપણા સરસ મજાના આ લેક્ચરની. સૌથી પહેલા વિડીયોને લાઇક કરી દેજો સાહેબ. 2000 લાઇકનો ટાર્ગેટ છે તો લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરવો જ પડશે. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. અને જે લોકો અંગ્રેજી શીખવા માંગે છે એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો. ચલો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની એવી યુટ્યુબ ચેનલ પર. શરૂઆત કરવા જઈ રહ્યા છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરેલી ન હોય કરી દેજો, કારણ કે અંગ્રેજી બોલવામાં જો તમને તકલીફ પડે છે અને તમે ગુજરાતીઓ છો અને તમારે અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવું છે ને તો આ ચેનલ તમને બહુ જાજી બધી હેલ્પફુલ થવાની છે. ચલો તો મિત્રો હવે શરૂઆત કરી દઈએ. ઓકે, હવે સાહેબ એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પ્રેક્ટિસ કરવી કઈ રીતે સાહેબ. પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. શું થઈ જાય? વાર્તા થઈ જાય પૂરી. ચલો તો આપ સૌ રેવડી છો? સાહેબ રેવડી છો કે નહીં મને જરાક કહી દેજો. ચાલો, થોડીક પેન છે ને જાડી લઈ લો એટલે મજા જ આવી જાય. ઓકે ચલો સાહેબ, હવે જે રીતે હું પ્રેક્ટિસ કરાવું છું, વાક્યોની પ્રેક્ટિસ કેમ કરવી અને ક્યાંથી શરૂઆત કરવી, એકદમ બેઝિક થી લઈ અને અઢળક મોટા મોટા વાક્યો બનાવવા માટેની પ્રેક્ટિસ આજના આ લેક્ચરમાં કરાવવાનો છું. એટલે અંત સુધી બન્યા રહેજો, હું તમને કહું છું અંત સુધી બન્યા રહેજો. ચલો, સૌથી પહેલા નાના એવા જ વાક્યોથી શરૂઆત કરીએ અને હું એક વાક્ય બોલીશ અને એક વાક્ય અહીંયા બનાવીશ, શીખડાવીશ અને એના વાક્યો બધાય કાળમાં શીખડાવીશ અને એવા ને એવા વાક્યો હકાર નકાર ને પ્રશ્નાર્થમાં લઈ જઈશ અને એવા વાક્યોની પાછી તમારી સમક્ષ પ્રેક્ટિસ કરાવીશ. મેઇન મહત્વનું વાત છે કે હું જેવો એક પ્રશ્ન એટલે એક ક્વેશ્ચન એટલે એક સેન્ટેન્સ શીખડાવું બરોબર, એ બધાય કાળમાં હું લઈ લઈશ, હકાર નકાર પ્રશ્નાર્થ બધી વાક્ય રચનાના. એના સિવાયના એના જેવા બીજા વાક્યો હું બોલું ને એ વાક્યો છે ને મિત્રો, ખાસ એ વાક્યો તમારે સમક્ષ તરત જ મોઢેથી બોલાઈ જવા જોઈએ અને મારી સાથે સાથે આ કમેન્ટ બોક્સમાં પણ લખાતા જવા જોઈએ. રેડી? તો જ ઇમ્પ્રુવમેન્ટ થશે, તો જ પાવરફુલ અંગ્રેજી થશે. ક્યાંક ને ક્યાંક કહેતા હોય ને કે અંગ્રેજીમાં ફાફા પડે, એટલે ફાફા એટલા માટે જ પડે કે આપણે પરફેક્ટ કામ નથી કરતા, પરફેક્ટ પ્રેક્ટિસ નથી કરતા. કામ નહીં કરો ત્યાં સુધી તો કઈ રીતે તમને તમારી જે મનોકામના છે પૂરી થશે? નથી જ થવાની ને સાહેબ. સિમ્પલ એક વસ્તુ છે. આપણને તો ખાવું સહેલું છે. અરે મોઢામાં મૂકીને સરખી રીતે ચાવશો નહીં અને ગળશો નહીં તો ખાવાનું મોઢામાં પડ્યું રહેશે. કાંઈક તો કામ કરવું પડશે ને. જેવું કામ એવી મહેનત. સિમ્પલ એક વસ્તુ છે ને. તો આ રીતે આપણે શરૂઆત કરીએ છીએ અને સિમ્પલ વેમાં નાના સેન્ટેન્સીસ તેને શરૂઆત કરવાનો છું અને એવા સેન્ટેન્સ બનાવવા માટે ખાસ મારી સાથે રેડી રહેજો. આપણે શરૂઆત કરીએ કે આ મારી બુક છે. સિમ્પલ, આ મારી બુક છે. હાલો, જો નાનું વાક્ય છે પણ હું એવા વાક્યો મોટા 2 લાઈનના વાક્યો પણ કેમ અંગ્રેજીમાં બનાવવાનું એ અંત સુધીમાં હું કહીશ છેલ્લે. રેડી? તો ખાસ ધ્યાન રાખજો. આ મારી બુક છે, પ્રેઝન્ટ છે એટલે ધીસ. This is my book. This is
માય બુક. આ મારી બુક અહીંયા છે ની જગ્યાએ આપણે હતી કરી નાખું સાહેબ. જો એક વાક્યમાંથી જ બીજું વાક્ય બની ગયું. ધીસ વોઝ માય બુક. શું થશે? ધીસ વોઝ માય બુક. આ મારી બુક હશે. આ મારી બુક હશે તો શું કહી શકો? ધીસ વિલ બી. ધીસ વિલ બી માય બુક. સાહેબ સિમ્પલ તમે જુઓ, ઇઝ, વોઝ અને વિલ બી. હું દરેક લેક્ચરમાં એટલા માટે જ વારંવાર કહું છું કે તમને એક હેલ્પિંગ વર્બનો મગજમાં ખ્યાલ આવી ગયો ને, લાઈફ જીંગા લાલા, પછી ઝૂકેગા નહીં સાલા. અને નો જ ઝૂકો છે, બી ગેરંટી તમને. રેડી? ચલો હજી જોજો, એક જ વાક્યમાંથી કેટલા વાક્યો બને હું તમને કહું છું. કે આ મારી બુક નથી તો તમે કહી શકો ધીસ ઇઝ નોટ માય બુક. ધીસ ઇઝ નોટ માય બુક. આપણે એમ કેવું હોય કે આ મારી બુક નથી, ન હતી તો ધીસ વોઝ નોટ માય બુક. જો પ્રેક્ટિસ કરતા જો બોલી લેજો મારું વાક્ય. ઓકે, આ મારી બુક નહીં હોય, હો ભાઈ, આ મારી બુક નહીં હોય તો ધીસ વિલ નોટ બી માય બુક. ધીસ વિલ નોટ બી માય બુક. સિમ્પલ સાહેબ. વરી એક વખત, ઇઝ, વોઝ અને વિલ બી. હવે સાહેબ આ તો બુકની વાત છે. તમારે જે વસ્તુની વાત કરવી છે એ વાક્યને એમાં લઈ લ્યો. એક જ વાક્ય શીખડાયું છો, હજી એક જ વાક્ય, એમાંથી અલગ કાર્ડ, એમાંથી અલગ પેટર્ન, એમાંથી અલગ અલગ શબ્દો મૂકતા જાઓ. આ મારો રૂમાલ નથી, ધીસ ઇઝ નોટ માય હેન્કી. આ મારી ઘડિયાળ નથી, ધીસ ઇઝ નોટ માય વોચ. આ મારી ઓફિસ નથી, ધીસ ઇઝ નોટ માય ઓફિસ. ધીસ વોઝ નોટ માય ઓફિસ. ધીસ વિલ નોટ બી માય ઓફિસ. સિમ્પલ છે ને સાહેબ? એકનું એક વાક્ય પ્રેક્ટિસ કરતા જાઓ, આ શબ્દને બદલાતા જાઓ. ધીસ સાહેબ. હવે આ જ વસ્તુ પ્રશ્નાર્થમાં પૂછવી હોય તો પ્રશ્ન કઈ રીતે બને સાહેબ? ઇઝ ધીસ. શું કહેવાનું? ઇઝ ધીસ. શું આ? ઇઝ ધીસ યોર બુક? ઇઝ ધીસ યોર બુક? શું આ તમારી બુક છે? ઓકે, શું આ તમારી બુક હતી? તો વોઝ ધીસ યોર બુક? મજા આવે છે? લાઈક નું બટન દબાવી દેજો સાહેબ. વોઝ ધીસ યોર બુક? થોડુંક સ્પીડમાં હું કરાવીશ. પ્રેક્ટિસ, રેપિડ ફાયર પ્રેક્ટિસ કહેવાય. રેપિડ ફાયર, હટ્ટાહટ્ટી જવાબ. જેવું મારું ગુજરાતી એવું તમારું ઇંગ્લિશ આવવું જ જોઈએ. કારણ કે હજી એક જ વાક્યની પ્રેક્ટિસ કરાવું સાહેબ. હજી જો આમાં બીજા કેટલા વાક્ય નાખીને હું પ્રેક્ટિસ કરાવું. જુઓ તમે, જો અંત સુધી બન્યા રહેજો સાહેબ. વોઝ ધીસ યોર બુક? અને સાહેબ મજા આવતી હોય ને તે કમેન્ટ બોક્સમાં એક લાલ કલરના હાર્ટ, 5 હાર્ટ આપી દો સાહેબ. 5, આજે 5 જોઈએ છે. રોજ એક માંગુ છું પણ આજે તમને હું કહીશ 5 હાર્ટ. તો સિમ્પલી બધાના 5 હાર્ટ છે એ મને મસ્ત મજાની રીતે એકી સાથે બધા કમેન્ટ સેક્શનમાં મૂકવાના છે, જેથી આનંદ થઈ જાય. અને મને આમ આનંદ આવે ને, આમ અંદરથી આમ બળબડિયા ફૂટે ને, હું હરખના હેલા છૂટી જાય ને, તો આમ મજા જ આવી જાય અંગ્રેજી શીખડવાની. જેમ કે આજે આવ્યું છે, આજે આમ ઉપડી છે અંદરથી. એટલે તમે જોવો આજે. વોઝ ધીસ યોર બુક? શું આ તમારી બુક હતી? પછી એમ કેવું હોય કે શું આ તમારી બુક હશે તો વિલ ધીસ બી? શું થઈ જશે? વિલ ધીસ બી. યાદ રાખજો સાહેબ, વિલ ધીસ બી યોર બુક? સિમ્પલ જ વસ્તુ છે સાહેબ. એક સેન્ટેન્સ હવે પૂરું થયું. એક સેન્ટેન્સમાંથી કેટલા વાક્ય બન્યા સાહેબ? લઈ લ્યો બીજું લઈ લ્યો કે શું તમારે કે હજી ધીસ જ બોલાવું છો, ધીસ જ. એમાં પછી આઈ મૂકો, એના પછી વી મૂકો, એના પછી હી મૂકો, એના પછી સી મૂકો, એના પછી ઇટ મૂકો, એના પછી બધા શબ્દો કઈ રીતે કે ભાઈ હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. તે ડોક્ટર છે. હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર. તે પોલીસમેન છે. હી ઇઝ પોલીસમેન. તે રાજકોટમાં છે. હી ઇઝ ઇન રાજકોટ. તે રાજકોટમાં હતો. હી વોઝ ઇન રાજકોટ. તે રાજકોટમાં હશે. હી વિલ બી ઇન રાજકોટ. સાહેબ મજા આવે કે નહીં? સ્થળ બતાવવા માટે આપણે એમ કેવું કે તે રાજકોટ હશે. જો આ રાજકોટમાં કીધું છે અને તે રાજકોટ હશે તો શું થશે? હી રાજકોટ હશે. હી વિલ બી એટ રાજકોટ. જ્યારે કોઈ પણ સ્થળે હશે ને એના માટે એટ, અને કોઈ સ્થળમાં હશે તો ત્યારે ઇન. હું બગીચામાં છું તો શું થશે? આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચે છું તો તમારે એમ કેવું પડે આઈ એમ એટ ધ ગાર્ડન. સિમ્પલ છે ને સાહેબ? કાંઈ નથી. સિમ્પલ છે. મારી બહેન છે એ નિશાળે છે. તો શું થશે? માય સિસ્ટર ઇઝ. નિશાળે છે એટલે ઇઝ એટ ધ સ્કૂલ. મારી બહેન નિશાળે હતી તો ઇઝની જગ્યાએ વોઝ કરી નાખો. માય સિસ્ટર વોઝ એટ ધ સ્કૂલ.
મારી બહેન સ્કૂલે હશે તો અહીંયા વિલ બી મૂકી દો, માય સિસ્ટર વિલ બી એટ ધ સ્કૂલ. સિમ્પલ છે ને. પ્રેક્ટિસ આમ કરાય, આમ પ્રેક્ટિસ કરાય સાહેબ. પ્રેક્ટિસ આમ જ કરાય. આ તો સિમ્પલ એક મહત્વની વાત છે. ચલો, આ થઈ ગયું, આ વોઝ વર વિલ બી અને આ વસ્તુ થઈ ગઈ. હવે બીજા નામ લેતા જાઓ. પછી આપણે ધ્યેય કેવું હોય કે ધે આર માય ફ્રેન્ડ્સ, તેઓ મારા મિત્રો છે. તો સિમ્પલ છે, અહીંયા એમ ઇઝ આર મૂકતું જાવ. મતલબ તમને ખબર જ છે કે હી શી ઇટ એક વચન નામ હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આ. તો આપણે લઈ જ લઈ સાહેબ, લખી જ લઈ એટલે તમને વધારે થોડું ક્લિયર થાય. તેઓ મારા મિત્રો છે તો ધે આર છે આવે એટલે એમ ઇઝ આર આવશે. ધે આર માય ફ્રેન્ડ્સ. શું થશે? ધે આર માય ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો હતા તો ધે વર થઈ જશે ને. ધે વર માય ફ્રેન્ડ્સ. ધે વર માય ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો હશે. તમે જુઓ, ધે વિલ બી. ધે વિલ બી માય ફ્રેન્ડ્સ. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે જ નહીં. એટલું ઇઝી છે. પણ એના માટે એક જ વસ્તુ કરવી પડે રોજે, પ્રેક્ટિસ. કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે. અને આ જ રીતે કરવાની. એક શબ્દ લઈ લ્યો સાહેબ, શબ્દ ભંડોળ નથી તો આપણી બુક દેવ સત્ય હજી નથી લીધી ને સાહેબ. ખરેખર હું એક તો ગેરંટી આપી શકું, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી કહી શકું, જે લોકોએ બુક ખરીદી લીધી છે એ લોકોને તમે પૂછો, આજુબાજુમાં હોય અથવા ઇવન તમે કમેન્ટ સેક્શનમાં તમે પૂછો કે બુક કેવી છે, શું છે. હે સાહેબ, આ તમને હું એક જ વસ્તુ કહું છું, આ જે દેવ સત્ય બુક છે ને સાહેબ, એ જે હું અહીંથી કરાવું છું ને એના કરતાં 10 ગણી વસ્તુ નોલેજ એટલું રિટર્ન ફોર્મમાં મેં આમાં આપેલું છે અને એટલી સજાવટથી તમને આપેલું છે ને સાહેબ. એક જ વખત સાહેબ, એક વખત ભરોસો કરો. ભરોસો કોઈ દિવસ હું યુટ્યુબ ઉપરથી બોલું છું ને સાહેબ કે તૂટવા નહીં દો. ગેરંટી સાથે મેં આ બુક એવી જ રીતે કરી છે કે ભાઈ ગુજરાતીઓને જે અંગ્રેજી બોલવાની તકલીફ પડે છે ને એ દૂર કરવા માટે જ ક્યાંક ને ક્યાંક મતલબ શું કહેવાય, હું અહીંયા ઊભો હોઈશ અને મતલબ ક્યાંક ને ક્યાંક આટલું બધું સપોર્ટ મળવા પાછળનું રીઝન શું કે મારી એક વાત, મારો એક ટ્રસ્ટ એ લોકોને ગમતો હશે, આવતો હશે, ત્યારે આ લોકો આટલો ભરોસો કરતા હોય. 4,60,000 લોકો ઓલરેડી જોઈન છે સાહેબ. 4,60,000 ઓલરેડી જોઈન છે અને સાહેબ 10,000 થી પ્લસ લોકોએ બુક પરચેસ કરેલી છે સાહેબ. એ ક્યારે હોય કે જ્યારે આની ઉપર ભરોસો કર્યો. અને પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા જ પ્રાઇસ છે. તો ખાસ આ નંબર નોટ કરો, ઇવન સ્ક્રીનશોટ પાડી લ્યો અને અત્યારે જ આ બુકનો તમે જે છે એ ઓર્ડર આપી શકો છો. મસ્ત મજાની રીતે ઓર્ડર આપો. 97 272 93 92 પર કોલ મેસેજ કરો તો તમને ત્યાંથી કઈ રીતે બુક લેવી છે અને ત્યાં પહોંચાડવામાં આવશે એ બધી ઇન્ફોર્મેશન તમને આપી દેશે. લિમિટેડ સ્ટોક છે સાહેબ, પહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. વળી પછી તમારે પાછો 1 થી 1.5 મહિનો વેઇટ કરવો પડશે. એના કરતાં ખાસ અત્યારે જ ઓર્ડર આપી દઉં તો કહું છું. ભરોસો રાખજો સાહેબ, ભરોસો તૂટવા નહીં દઉં, એ તમને ગેરંટી સાથે કહું છું. ગેરંટી સાથે કહું છું. કદાચ તમને બુકમાં ન મજા આવે ને ત્યારે મને ફોન કરીને કહેજો સાહેબ તમે જે વાત કરતા હતા એવું કંઈ છે નહીં, ખરેખર સાહેબ ત્યારથી યુટ્યુબ ચેનલ બંધ કરી દો. એ ગેરંટી સાથે તમને કહું, ખરેખર કહું છું. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર રેકોર્ડેડ વિડીયો છે ને હંમેશા રહેશે. તમારે ગમે ત્યારે મને બતાવો આ ક્લિપ, સાહેબ બહુ મોટી વાત કરતા હતા એવું તો કંઈ છે નહીં. અને આખા ગામથી જેટલી પણ બુકો અવેલેબલ છે માર્કેટમાં બધી સારી જ છે, હું એમ નથી કહેતો કોઈ ખરાબ, બટ એના કરતાં બેસ્ટ વેમાં આ બુકમાં પીરસેલું હશે. આટલું બધું કહેવા પાછળનું એક જ રીઝન છે કે કદાચ 349 રૂપિયામાં તમારું ભવિષ્ય સિક્યોર થઈ જશે. ત્યાં સુધીની હું વાત કરું છું, જોઈ લેજો. ચલો હવે આગળ વધીએ સાહેબ. જેમ કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટે મેં કીધું ને કે એક સેન્ટેન્સ લ્યો ને એના પાછા 3 ટેન્સ લ્યો અને એમાં અલગ અલગ શબ્દો મૂકતા જાઓ. બીજી એક વસ્તુ, જેમ એમ ઇઝ આર વોઝ વર ને વિલ બી જોયું, એમ હેવ હેઝ અને હેડ જોઈએ, વિલ હેવ જોઈએ, પછી બધા ટેન્સ જોઈએ, પછી બધું મિક્સ જોઈએ, પછી કન્જક્શન સાથે જોઈએ. આજે થોડોક સમય તમારી પાસેથી લઈશ. તમે રેડી છો ને મને સમય આપવા માટે? મારે તમારો સમય જોઈએ. આઈ વોન્ટ યોર ટાઈમ, આઈ વોન્ટ યોર ટાઈમ એન્ડ આઈ વોન્ટ ઓલ્સો યોર લાઇક. તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન. લાઇક બટન દબાવી દો. આવી રીતના હશે, કમેન્ટ સેક્શન દેખાતું ને નીચે કરી દો, ચોકડી મારી અને લાઇકનું બટન દબાવીને પાછા આવી જાઓ. પણ એક લાઇકનું બટન દબાવી દો. સબસ્ક્રાઇબ સાહેબ ખાસ, જો તમને આપણું કામ ગણતું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચલો હવે આગળ વધીએ. સિમ્પલ જેમ કીધું ને એ રીતના માની લો કે આપણે હેવેઝનો ઉપયોગ ક્યાં થાય બધું ડિટેલમાં બધા લેક્ચર્સ આપેલા છે. પ્લેલિસ્ટમાં જઈને ચેક કરો સાહેબ, ઘણું બધું માહિતી તમને મળશે ને ગેરંટી સાથે મળશે સાહેબ.
હવે જ્યારે આપણે એમ કેવું હોય કે ભાઈ મારી પાસે ટાઈમ છે તો શું કહી શકો? આઈ હેવ ટાઈમ. આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય છે ભાઈ. તમે હમણાં મેં કીધું ને તમારી પાસે તમારે સમય દેવાનો છે. તમારી પાસે સમય છે ને? તમારી પાસે સમય છે ને? એનું અંગ્રેજી હમણાં શીખડાવું. યસ, મારી પાસે ટાઈમ છે. યસ, આઈ હેવ ટાઈમ. આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો. ગઈકાલે મારી પાસે સમય હતો. આઈ હેડ ટાઈમ. મતલબ હેવ અને હેઝ નો ઉપયોગ કે મારી પાસે સમય હશે તો વિલ હેવ. આઈ વિલ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે, ચિંતા ન કરો. સાહેબ, આ હેવ અને હેઝ અને હેડ નો ઉપયોગ તો ઘણા બધા છે. આજે બધા ઉપયોગ એક સાથે આવશે જ આગળ. હું આવશે એટલે બધા કહેતો જ જઈશ. બટ અત્યારે જ્યારે તમે હેવ અને હેઝ ની બાજુમાં કોઈ આવી ઓબ્જેક્ટ મતલબ જે વસ્તુ છે તો હેવ મતલબ સમય આપ્યો છે, ટાઈમ, તો આ વ્યક્તિ પાસે છે. હેડ આપ્યું છે તો આ વ્યક્તિ પાસે હતું. વિલ હેવ આપ્યું છે તો આ વસ્તુ આ વ્યક્તિ પાસે હશે. સિમ્પલ છે ને? બીજું લઈ લો. આઈ હેવ અ બુક. મારી પાસે બુક છે. આઈ હેડ અ બુક. મારી પાસે બુક હતી. આઈ વિલ હેવ અ બુક. પછી મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ મોબાઈલ. આઈ હેડ અ મોબાઈલ. આઈ વિલ હેવ અ મોબાઈલ. અરે સાહેબ, આવી રીતના 100 વાક્ય બોલો. હારો આવડે હું ને અંગ્રેજી? આવડે જ, અને આવડવું જ પડે. હજી કહું છું તમને, મારી પાસે ડસ્ટબિન છે. આઈ હેવ ડસ્ટબિન. મારી પાસે ડસ્ટબિન હતી. આઈ હેડ અ ડસ્ટબિન. મારી પાસે ડસ્ટબિન હશે. આઈ વિલ હેવ ડસ્ટબિન. મારી પાસે એક કેમેરો છે. આઈ હેવ અ કેમેરા. મારી પાસે કેમેરો હતો. આઈ હેડ અ કેમેરો. મારી પાસે કેમેરો. આઈ વિલ હેવ અ કેમેરા. સિમ્પલ છે ને? તો આ વસ્તુ આ રીતે જ પ્રેક્ટિસ થાય છે. સિમ્પલ સિમ્પલ. એક વાક્યમાંથી તમે હજારો વાક્ય પ્રેક્ટિસ કરી દો. મારી પાસે વર્બનું લિસ્ટ છે. આઈ હેવ લિસ્ટ ઓફ વર્બ. મારી પાસે વર્બનું લિસ્ટ હતું. આઈ હેડ લિસ્ટ ઓફ વર્બ. અને મારી પાસે વર્બનું લિસ્ટ હશે. આઈ વિલ હેવ લિસ્ટ ઓફ વર્બ. હું જેવું ગુજરાતી બોલું છું ને મિત્રો, ત્યાં તમારું ઇંગ્લિશ નીકળવું જ જોઈએ. નીકળવું જ જોઈએ. એકની એક તો પેટર્ન છે. એકની એક તો પેટર્ન છે. એ પેટર્ન પ્રમાણે તો તમારે બોલવાનું છે. અરે બોલવાનું જ છે ને. બોલજો. શીખવું હોય ને તો તમારે તમારી જાતને નહીં છેતરવાની. એને છેતરીશું. હું મને છેતરું એવું થાય ને યાર. મને છેતરીશ. સિમ્પલ છે ને? મારી પાસે ચેર છે. એક ખુરશી છે. આઈ હેવ અ ચેર. મારી પાસે ખુરશી હતી. આઈ હેડ અ ચેર. મારી પાસે ખુરશી છે. આઈ વિલ હેવ અ ચેર. સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે કશું છે, તમારી પાસે કશું હતું, તમારી પાસે કશું છે, હશે, એના માટે સાહેબ હેવ એઝ ને હેડ મૂકો. અરે મારી બહેન પાસે એક્ટિવા છે તો તમે સીધું એમ કહી શકો માય સિસ્ટર હેઝ. અહીંયા શું આવશે? હેઝ એક્ટિવા. રેડી? મારી બહેન પાસે ગાડી હતી તો માય સિસ્ટર હેડ અ બાઇક. હેડ અ બાઇક. એન એક્ટિવા. બાઇક શું થશે? માય સિસ્ટર હેડ અ બાઇક. મારી બહેન પાસે બાઇક હશે તો માય સિસ્ટર વિલ હેવ. માય સિસ્ટર વિલ હેવ અ બાઇક. સિમ્પલ છે. તેણી પાસે પર્સ છે તો તેણી પાસે પર્સ છે તો શું થશે? શી હેઝ. જો અહીંયા હી શી ઇટ હોય ને, મોટા ભાગના લોકો એ જ ભૂલ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો એક જ ભૂલ કરે છે. મતલબ હેવ અને હેઝ મજા આવે અહીંયા મૂકી દે છે. સાહેબ એમ ન ચાલે. તમે એવી રીતે મન પડે ત્યાં હેવ અને હેઝ નો ઉપયોગ ન કરી શકો. એના માટેના અમુક નિયમો હોય છે. થોડુંક એવું ગ્રામર આપણને આવડવું જ જોઈએ. We should learn some English grammar points because we are pure Gujarati and we are pure from Gujarati medium school. એટલા માટે we should learn some English points. So મેં બધા પોઈન્ટ્સ આપેલા જ છે ને, પ્લેલિસ્ટમાં જાઓ, ચેક કરો અને વોચ કરો. રેડી? સિમ્પલ છે. શી સાથે હેઝ આવે, ક્યારે આવે, શું આવે, બધું મેં એક્સપ્લેન કર્યું છે. પ્રેક્ટિસ છે એટલે ધ્યાન રાખજો. ઓકે, સિમ્પલ. ચલો નેગેટિવમાં જોઈ લ્યો. ભાઈ મારી પાસે બુક નથી. મારી પાસે બુક નથી સાહેબ, તો એના માટે કહેવાય આઈ ડોન્ટ હેવ. આઈ ડોન્ટ હેવ અ બુક. આઈ ડોન્ટ હેવ અ બુક. મારી પાસે બુક ન હતી કહેવામાં આવે ને, આપણી પાસે કઈ નતું તો ત્યારે ડીડન્ટ હેવ આવશે. શું આવશે? ડીડન્ટ હેવ અ બુક. મારી પાસે બુક ન હતી. મારી પાસે બુક નહીં હોય, ભવિષ્યમાં આપણી પાસે કશું નહીં હોય તો આઈ વિલ નોટ હેવ અ બુક. અ બુક. સિમ્પલ છે સાહેબ, કશું છે નહીં. હવે તમે લેતા જાઓ. મારી પાસે પાણી નથી. આઈ ડોન્ટ હેવ વોટર. મારી પાસે પાણી નહોતું માં ડોન્ટ નહીં મૂકતા. ભૂલ કરીએ છીએ, ગુજરાતીએ છીએ ને એટલે આવીએ છીએ. અને સાહેબ ભૂલથી ડરવાનું નહીં, પણ એ ભૂલ સુધરવી જોઈએ. આપણા લેક્ચર જોશો એટલે ભૂલ સુધરશે. આઈ ડીડ નોટ હેવ વોટર. મારી પાસે પાણી નહીં હોય. આઈ વિલ નોટ હેવ વોટર. સિમ્પલ છે. સિમ્પલ કશું નથી. બીમારી વાળા વાક્યોમાં આપણે લઈએ તો બીમારીમાં આપણે કીધું હતું કે મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. મને તાવ આવતો હતો તો આઈ હેડ અ ફીવર. મને તાવ આવશે આઈ વિલ હેવ ફીવર. મને માથું દુખે છે, મને એટલે આઈ સાથે હેવ, દુખે છે એટલે આઈ હેવ
હેડેક, હેડેક એટલે માથું દુખવું. મને માથું દુખતું હતું, આઈ હેડ હેડેક. મને માથું દુખશે આજે એવું લાગે છે, તો આઈ વિલ હેવ હેડેક. સિમ્પલ છે ને. મારે એક ભાઈ છે, આઈ હેવ અ બ્રધર. તેને એક ભાઈ હતો, હી હેડ અ બ્રધર. તેઓને એક ભાઈ હશે, દે વિલ હેવ અ બ્રધર. સિમ્પલ છે, કશું છે નહીં. ગાયને 4 પગ છે, શરીરના અંગો. આ બધું એક્સપ્લેન કર્યું છે કેવા કેવા વાક્યો સાથે હેવેસ નો ઉપયોગ કરવો. બૂસ્ટર ડોઝ તમે જોવો યાર, મજા આવશે, એક્સપ્લેન થશે. પહેલી વાર આવ્યું તો જોજો, પ્લેલિસ્ટ આપેલી છે બૂસ્ટર ડોઝ, ડિસ્ક્રિપ્શનમાં છે. ગાયને 4 પગ છે, કાઉ હેઝ. કાઉ એક છે, ગાય એકની વાત છે, એટલા માટે હેઝ આવશે. અ કાઉ હેઝ 4 legs. મારે 2 હાથ છે, આઈ હેવ 2 hands. મારે એક નાક છે, આઈ હેવ અ nose. મારે 2 કાન છે, આઈ હેવ 2 ears. સિમ્પલ છે ને સાહેબ. આપણે એમ કે ગાયને 5 પગ હતા, અ કાઉ હેડ 5 legs. મારે કઈ 3 હાથ નથી, મારે 3 હાથ નથી, મારે નથી મારી પાસે, આઈ ડોન્ટ હેવ 5 hands. આઈ ડીડન્ટ હેવ 3 hands. મારી પાસે કઈ 3 હાથ નહોતા. હે, મારી પાસે કઈ 4 હાથ નહીં હોય તો તમે કહો કામ ફટાફટ બોલો. આઈ વિલ નોટ હેવ 4 hands. મને તાવ નહીં આવે, આઈ વિલ નોટ હેવ ફીવર. મને તાવ ન આવતો, આઈ ડીડ નોટ હેવ અ ફીવર. ન આવતો, નથી આવતો, મતલબ ધ્યાન રાખવાનું. આવતો નથી તો ડુ નોટ હેવ. આવતો ન હતો, ડીડ ન. આવતો એટલે આવવા વાળું નહીં હો. તાવ આવવો, માથું દુખવું, પેટમાં દુખવું, તો કોઈ બીમારી વાળા વાક્યો આનાથી દર્શાવી શકાય છે ને. પ્રેક્ટિસમાં આપણને ખબર છે ને, આપણે પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરેલી હોય તો આમાં કોઈ દિવસ તમે અટકશો નહીં, એ હું તમને ગેરંટી સાથે કહું છું. રેડી? સિમ્પલ પ્રશ્ન તમારે પૂછવો છે કે ભાઈ શું તમારી પાસે પૈસા છે, તો ડુ યુ હેવ મની. ડુ યુ હેવ મની. હે, સિમ્પલ છે, ડુ યુ હેવ મની. શું તમારી પાસે પૈસા હતા? એક એક સેન્ટેન્સ પહેલા 3 ટેન્સમાં લેવાઈ જવું જોઈએ. શું તમારી પાસે પૈસા હતા તો શું થશે? ડીડ યુ હેવ મની. હે ભાઈ, તમારી પાસે પૈસા હતા, ડીડ યુ હેવ મની. શું તમારી પાસે પૈસા હશે તો વિલ યુ હેવ મની. હે, વિલ યુ હેવ મની. સાહેબ જોવો તો સાહેબ, હે સાહેબ જોવો તો સાહેબ, એક એક શબ્દ કા તો ફેર હે. એક શબ્દ આમથી આમ મુકાઈ જાય. તમને એક સિમ્પલ ઉદાહરણ આપો, આપણને કેમ ખબર પડે? માની લો કે હું ઊભો છું, હવે જે વસ્તુ હું પકડું ને એનું તમે નામ લેજો. કાન પકડા, વાળ પકડા, નાક પકડ્યું, આંગળી પકડી, લિપ્સ પકડા. આ તમને કેમ ડાયરેક્ટ ખબર પડી જઈશ? તમને ખબર છે, વોકેબ્યુલરી તમારી પાસે છે એટલા માટે ને. શું કામ? આપણે દર વખતે સાંભળતા આવીએ છીએ એટલા માટે ને. હા, તો ડુ, ડીડ અને વિલ, આ ત્રણેયને તમે જો એ જ રીતે પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરો સાહેબ, તો ક્યાંય અટકો તમે. ડુ છે, હું કહું ડુ કાન, ડીડ નાક, વિલ હેર, મતલબ હું એમ ન કહું એ રીતે યાદ રાખો, બટ એટલું જ સહેલું છે જેટલું આપણે કાન યાદ રાખવામાં સહેલું રાખ્યું. હા, નાનું છોકરું હોય જે હજી ગુજરાતી શીખતું હોય એને તો હજી નહીં ખબર હોય ને કાન કોને કહેવાય, જેને આપણે શીખડાવશું ને 2-3 વાર, તો હું 2-3 વાર શીખડાવું છું ને. ડુ, ડઝ ને ડીડ શું છે? ડુ પ્રેઝન્ટ ટેન્સ, ડીડ પાસ્ટ, વિલ ફ્યુચર. તો જ્યારે તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે, શું તમને તાવ આવે છે તો ડુ યુ હેવ ફીવર. શું તેણીને તાવ આવે છે તો અહીંયા ડઝ થઈ જશે ને. ડઝ શી હેવ અ ફીવર. હે, શું તેણીને તાવ આવતો હતો? ડીડ શી હેવ ફીવર. શું તેણીને તાવ આવશે? વિલ શી હેવ ફીવર. શું અઘરું છે સાહેબ આમાં? મને કહો તો. કાંઈ અઘરું નથી સાહેબ, એકદમ ઈઝી છે. પ્રેક્ટિસ કરો, એકદમ ઈઝી છે. ચલો એના પછી, શું તમારે ભાઈ છે? ડુ યુ હેવ અ બ્રધર. શું તમારે ભાઈ હતો? ડીડ યુ હેવ અ બ્રધર. શું તમારે ભાઈ હશે? વિલ યુ હેવ અ બ્રધર. શું તેણીને ભાઈ છે? ડઝ શી હેવ અ બ્રધર. શું તમારા પપ્પા પાસે પૈસા છે? ડઝ યોર ફાધર હેવ મની. ડઝ યોર બ્રધર હેવ મની. ડઝ યોર સિસ્ટર હેવ મની. ડઝ યોર અંકલ હેવ મની. ડઝ મિતાલી હેવ મની. એકનો એક શબ્દ લ્યો, આ ડુ ડઝ બદલાવો એટલે એની પ્રેક્ટિસ થાય. કારણ કે તકલીફ એ પડે છે ને, ક્યાં ડુ મૂકું ક્યાં ડઝ મૂકું. અહીંયા જ્યારે એક વચન હોય, હી શી ઈટ, કે એક વચન નામ, તો ત્યારે ડઝ મૂકો. પણ એ જીભ તમારી ક્યારે વળશે? જ્યારે એની અઢળક પ્રેક્ટિસ કરેલી હશે ત્યારે, તો જ તમને બેનિફિટ થશે સાહેબ. સમજાઈ ગયું? તો એ વસ્તુ ઉપર તમે ફોકસ કરો, એટલે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. સમજાય છે મારી વાત કહેવાની તમને? યસ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો પ્રોપર વેમાં.
એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ પડશે નહીં. ચલો, અને સાહેબ એવા જો જેટલા પણ વાક્યો છે ને એની તમારે અઢળક પ્રેક્ટિસ કરવી છે સાહેબ. આ 7,000 પ્લસ વધારે દરરોજ બોલાતા જે અંગ્રેજી વાક્ય ગુજરાતી સાથે આપેલા છે, 149 રૂપિયા જેની પ્રાઇસ છે, પીડીએફ ફોર્મમાં છે, તમે પ્રિન્ટ કઢાવી શકો છો. આમાં જેમ એમ કેવું હોય દરેક અલગ અલગ વસ્તુ અલગ અલગ પ્રેક્ટિસ કરો, એમ જ આવી રીતના અલગ અલગ કાળના 100 વાક્યો અંગ્રેજી ગુજરાતી સાથે, તેમજ દરેક કાળના 50 વાક્યો પ્રેક્ટિસ સાથે વિથ આન્સર કી આપેલા છે, પાછળ આન્સર કી આપેલી છે. તો ખાસ એક આ સજેશન આપું છું. અને બીજા તો એવા વાક્યો 6,000 પ્લસ એમાં જ કે જે તમે ડેઈલી બોલો છો, એની વારંવાર પ્રેક્ટિસ કરો છો તો બહુ ઉપયોગી થશે. QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ તમને આ બુક મોકલાવી દેવામાં આવશે પીડીએફ ફોર્મમાં. સાથે સાથે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે, 99 રૂપીસ પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેજો તો તમને એ પણ મળી જશે. કારણ કે વોકેબ્યુલરીથી તો પ્રેક્ટિસ થશે ને, વોકેબ્યુલરીથી તો પ્રેક્ટિસ થશે ને. એટલે જ કહું છું સાહેબ, એક જે અંગ્રેજી શીખવાનું ખરેખર થાની લીધું છે ને, તો હવે થોડુંક આમાં ઓછું વિચારજો કે ભાઈ આપણે ઘણીવાર વિચારતા હોય ને ભાઈ આ જાય ફરવા જાય ને વાં જાય ને ઓલું કરીને આ કરીએ ને પેલું કરીએ ને, તો આ એક તમારી જિંદગી બદલાવી શકે છે. એવું કંઈક કામ કરી શકો? ન કરી શકો? કરી શકે ને સાહેબ. અને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો સાહેબ, હજી સુધી નથી કર્યું તો કરી લેજો. ચલો, હવે પ્રેક્ટિસમાં આગળ વધીએ. હવે ખેલ જામશે. હવે ખેલ જામવાનો છે. દરેક પ્રકારના સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કેમ કરવી એ હવે શીખવાનું છે. હવે પણ હજી 2,000 પ્લસ લાઇકનો ટાર્ગેટ પૂરો થયો નથી. તો પહેલા આ લાઇકનું બટન તમારે દરેક લોકોએ દબાવવાનું છે. પહેલા લાઇકનું બટન દબાવી દો. અને હજી સુધી તમે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું સાહેબ, સબસ્ક્રાઇબનું બટન દબાવી અને જે બેલ આઇકન છે ને સાહેબ, બેલ આઇકન નો હારો દ્વારાનો આ દબાવી દો. એટલે જ્યારે પણ મારો વિડીયો આવશે ને એટલે તરત તમને એક ટંકોરી આપશે ભાઈ વિજય નાક્યાનો વિડીયો આવી ગયો છે, જોરદાર મજાનો ટોપિક લઈને આવી જાવ ને ત્યારે તમને મળી જશે. તો ખાસ એક વખત સરસ મજાની રીતે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને ઓલા 5 દિલડા એક વખત આપી દો ને, 5 દિલડા, તો મને અમારો જુસ્સો આવી જાય. ખાસ કમેન્ટ બોક્સમાં મૂકતું રહેવાનું દિલડા. સેન્ટેન્સીસ જે હું બોલું છું ને એ સેન્ટેન્સનો આન્સર પણ તમારે આપતો જવાનો, જેથી કરીને તમારો ઇમ્પ્રુવમેન્ટ સાહેબ જબરજસ્ત થાય. મારે એ જ વસ્તુ કરવી છે કે તમારું અંગ્રેજી એ છે ને એમાં કોઈ ઘટવું ન જોઈએ સાહેબ. પાવરફુલ રીતે પરફેક્ટ રીતે તમારું કામ છે ને એ નીકળવું જોઈએ. ચલો હવે સાહેબ પ્રેક્ટિસની મસ્ત મજાની રીતે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મતલબ હવે મજા આવશે સાહેબ. હવે ભૂકા કાઢી નાખી એવી મજા આવવાની છે. હવે જેટલા પણ ટેન્સીસ છે ને એ બધું સાથે સાથે બધું મિક્સઅપ, અને બધાએ એક એક ટેન્સ પહેલાં લઈ લો અને ત્યારબાદ જેમ એમાં કેમ એક એક કાળ લીધે એવી જ રીતે લઉં છું. અને પછી બધું ખીચડો અને પછી બધા મોટા મોટા સેન્ટેન્સીસને ભેગા કરી અને બોલવામાં તકલીફ પડે છે ને એ આજ પછી નહીં પડે. પણ પ્રેક્ટિસ તમારી જાતે ખુદ જે રીતે હું કરાવું છું ને એ રીતે કરવી પડશે. કરશો ને તો જ તમને બેનિફિટ થવાનો છે. બરોબર છે? તો છો ને રેડી? તો રેડી રહેજો અને ભૂગા કાઢી નાખીએ ને એવી પ્રેક્ટિસ માટે રેડી રહેજો. ચલો સિમ્પલ છે ભાઈ, કાંઈ અઘરું છે જ નહીં. સિમ્પલ વેમાં આપણે ભૂગા કાઢી નાખીએ એવી પ્રેક્ટિસ જબરજસ્ત રીતે કરવાના છીએ. સિમ્પલ રીતે કે મતલબ કે મારે એમ કહેવાય કે હું વિચારું છું. એક વાક્ય લઈ લેજો ભાઈ, હું વિચારું છું. ગુજરાતી ઉપર ન ફોકસ કરતા, એમાં કાંઈ વાંધો નહીં. જોજો 10,000 વાક્યો બને હો, આરામથી બને. પ્રેક્ટિસ કરો તો આ જ રીતે બને. હું વિચારું છું તો શું થશે? આઈ થિંક. સિમ્પલ. જો એક નાનકડું એવું લેવાનું, પાછળનું પછી એડ કરતું રહેવાનું. કેમ હું કહું છું? પછી મારે એમ કહ્યું મારે વિચારવું છે. ઈચ્છા દર્શાવવા માટે શું થતું હતું? મારે વિચારવું છે તો આઈ વોન્ટ ટુ થિંક. શું થશે? આઈ વોન્ટ ટુ થિંક. પછી મારે વિચારવું પડે છે તો શું થશે? આઈ હેવ ટુ થિંક. સિમ્પલ છે ને સાહેબ. ઈચ્છા માટે વોન્ટ ટુ, પરાણે કામ માટે હેવ ટુ. તેણીને વિચારવું પડે છે, તેણીને વિચારવું છે તો સી વોન્ટ્સ ટુ થિંક. પછી તેણીને વિચારવું પડે છે તો સી હેઝ ટુ થિંક. તેણી વિચારે છે તો શી થિંક્સ.
ધ્યાન રાખવાનું નાની નાની જ વસ્તુ છે. અહીંયા એસ આવ્યો, અહીંયા નથી આવ્યો. શું કામ? કારણ કે આઈ છે, અહીંયા સી છે. અહીંયા હેવ ટુ નેઝ ટુ ક્યાં લાગે આપણને ખબર હોવી જોઈએ. ચલો પછી આપણે એમ કે તેણીએ વિચાર્યું, સોરી મેં વિચાર્યું, તો થિંક નું થઈ જાય થોટ. આઈ થોટ. સાહેબ આવું કેમ થયું? અરે આપણને ખબર જ છે ને, પાસ્ટ કોઈ ક્રિયા કરી તો એના માટે ક્રિયાપદનું V2 ભૂતકાળનું રૂપ. સાહેબ આ ક્રિયાપદનું લિસ્ટ વિજય નાક્યા નામની જે વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની જે એપ્લિકેશન છે ને, ત્યાંથી તમને ફ્રી મટીરિયલમાંથી આ બધાને મળી જશે. એટલે કે વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ફ્રી મટીરિયલમાં આપેલું છે, ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી લો. વર્બનું લિસ્ટ ફ્રી ઓફ કોસ્ટમાં V1 V2 V3 બધાના ઉચ્ચાર અર્થ સાથે આપેલ છે. ડાઉનલોડ કરી લેજો. આઈ થોટ મારે વિચારવું તું, તમે સમય જ નહીં આપ્યો. મારે વિચારવું તું તો આઈ વોન્ટેડ થઈ જશે. શું થઈ જશે? આઈ વોન્ટેડ ટુ થિંક. આઈ વોન્ટેડ ટુ થિંક ભૂતકાળ છે, વોન્ટેડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હે સિમ્પલ છે. મારે વિચારવું પડ્યું તો આઈ હેડ ટુ. આઈ હેડ ટુ થિંક. મારે વિચારવું પડ્યું. સિમ્પલ છે સાહેબ, કશું અઘરું છે જ નહીં. કાંઈ અઘરું છે? ભવિષ્ય લઈ લ્યો સાહેબ, ભવિષ્ય. માની લો કે મારે એમ કે હું વિચારીશ, આઈ વિલ થિંક. આઈ વિલ થિંક. રેડી? હવે એમાં કઈ ઈચ્છા વાળાને એવું વાક્ય ન હોય. આઈ વિલ થિંક એ તમારી ઈચ્છા ત્યોગ જે કહેવાય. આઈ વોન્ટ વિલ થિંક એવું કઈ ના થાય. રેડી? આઈ વિલ થિંક સિમ્પલ છે. એમાં તમારે પરાણે કામ કરવા પડતું હોય, મતલબ કે તો એના માટે તમે કહી શકો આઈ વિલ હેવ ટુ થિંક. આઈ વિલ હેવ ટુ થિંક. મારે વિચારવું પડશે. તમે જોજો. હે સાહેબ એક ક્રિયા થઈ. હવે આમાં તમે વિચારો, હું દરરોજ વિચારું છું, આઈ થિંક એવરી ડે. મારે દરરોજ વિચારવું છે, આઈ વોન્ટ ટુ થિંક એવરી ડે. પાછળ એડ કરતા જાવ શબ્દ. મારે દરરોજ વિચારવું પડે છે, આઈ હેવ ટુ થિંક એવરી ડે. સિમ્પલ છે. ગુરુ શું છે? પછી તમે અલગ અલગ ક્રિયાપદો છે એમાં ઓપન કર, મતલબ મૂકતા જાઓ. હું દરવાજો ખોલું છું, આઈ ઓપન ધ ડોર. મારે દરવાજો ખોલવો છે, આઈ વોન્ટ ટુ ઓપન ધ ડોર. મારે દરવાજો ખોલવો પડે છે, આઈ હેવ ટુ ઓપન ધ ડોર. તેણી દરવાજો ખોલે છે, સી ઓપન્સ ધ ડોર. તેણીને દરવાજો ખોલવો છે, સી વોન્ટ્સ ટુ ઓપન ધ ડોર. તેણીને દરવાજો ખોલવો પડે છે, સી હેઝ ટુ ઓપન ધ ડોર. તેણીએ દરવાજો ખોલ્યો, સી ઓપન્ડ ધ ડોર. તેણીને દરવાજો ખોલવો હતો, she wanted to open the door. તેણીને દરવાજો ખોલવો પડતો હતો, she ખોલવો પડ્યો તો she had to open the door. અને તેણી દરવાજો ખોલશે, she will open the door. તેણીને દરવાજો ખોલવો પડશે તો she will have to open the door. મજા આવે કે ન આવે? આનાથી એક કાકરીએ બે પક્ષી મરે, મતલબ કહેવત છે ને, એક સાથે બે કામ થાય. ક્રિયાપદ પાવરફુલ થાય અને સાથે સાથે પ્રેક્ટિસ થાય. કોન્ફિડન્સ, જો કે ઘણા બધા તીર આમાં ઘણા બધા તીતલિયું ખરી જાય. બધું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. પ્રેક્ટિસ, તમારું કોન્ફિડન્સ. અત્યારે તમને ફીલ કર્યું ને સાહેબ? ફીલ કર્યું કે નહીં? અરે 100% ફીલ કર્યું છે. ગજબની વાત છે સાહેબ. ફીલ કરો જ ને, શું કામ ને ના કરો? તો આ વસ્તુ છે સાહેબ. ફોકસ આને ઉપર હોવો જોઈએ, પરફેક્ટ કામ આની ઉપર થવું જોઈએ, તો જ તમને બેનિફિટ મળશે, અધરવાઇઝ નહીં મળે. હે સાહેબ? હવે હજી હું વિચારી રહ્યો છું, ચાલુ કાળ. હું વિચારી રહ્યો છું તો શું થશે? આઈ એમ થિંકિંગ. આઈ એમ થિંકિંગ. હું વિચારી રહ્યો હતો, આઈ વોઝ થિંકિંગ. આઈ વોઝ થિંકિંગ. સિમ્પલ છે. હકાર જ લઉં છું. ઓકે, હું વિચારી રહ્યો હોઈશ તો આઈ વિલ બી થિંકિંગ. આઈ વિલ બી થિંકિંગ. સિમ્પલ છે સાહેબ, અઘરું કશું છે જ નહીં. મેં વિચારી લીધું છે, આઈ હેવ થોટ. આઈ હેવ થોટ. જો આમાં એમિઝર સાથે આઈએનજી આવે, તમે જ્યારે કોઈ ક્રિયા કરી રહ્યા છો, કોઈ ક્રિયા કરી રહ્યા હતા તો વોઝ વર્બ સાથે આઈએનજી, કોઈ ક્રિયા કરી રહ્યા છો તો વિલ બી સાથે આઈએનજી. ધેટ્સ ઇટ. ગમે એટલા વાક્ય બનાવો. હું દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. હું દોડી રહ્યો હતો, આઈ વોઝ રનિંગ. હું દોડી રહ્યો હોઈશ, આઈ વિલ બી રનિંગ. હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો તો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હવે હું અંગ્રેજી બોલી રહ્યો હતો તેમ ન કહેવાય આઈ સ્પોક ઇંગ્લિશ. નહીં, હું અંગ્રેજી બોલ્યો તો આઈ સ્પોક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. સમજાય છે હું શું કહું છું? તો આટલી વસ્તુઓ તમને પહેલા કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ, તો જ તમને પ્રોપરલી સમજાઈશે. રેડી? તો આ ખાસ. હવે કોઈ ક્રિયા તમે કરી લીધી છે, કરી લીધી હતી ને કરી લીધી હશે, તો એના માટે શું થશે? આઈ હેવ થોટ. મેં વિચારી લીધું છે. મેં વિચારી લીધું હતું, આઈ હેડ થોટ. આ V3 નું રૂપ છે, ધ્યાન રાખજો. મેં વિચારી લીધું હશે તો આઈ વિલ હેવ. આઈ વિલ હેવ થોટ. મેં વિચારી લીધું હશે. અઘરું છે જ નહીં, કશું નથી. ચલો, એના પછી તમારે હજી કેવું હોય કે માની લ્યો કે હું
સવારથી વિચારી રહ્યો છું સાહેબ, હું સવારથી વિચારી રહ્યો છું તો આઈ હેવ બીન થિંકિંગ સિન્સ મોર્નિંગ. સિમ્પલ છે સાહેબ, જોજો. હું સવારથી વિચારી રહ્યો હતો તો આઈ હેડ બીન થિંકિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી વિચારી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન થિંકિંગ સિન્સ મોર્નિંગ. એક એક શબ્દ ફરે ને તો કાળ ફરે, એક એક શબ્દ બદલે ને તો મિનિંગ બદલે. આ તમારી પાસે જીવતું જાગતું ઉદાહરણ સાહેબ. જો એક એક શબ્દ જ બદલે, બાકી બધું તમે જુઓ તો સરખું જ છે સાહેબ. સરખું જ છે, કશું છે જ નહીં યાર. એક પ્રેક્ટિસ પાવરફુલ થઈ જાય ને એટલે તમે જીવનમાં કશું ક્યાંય અટકો જ નહીં. જીવનમાં ક્યાંય નો અટકો, પછી ક્યાં વાત રહી. હવે આવા તમે એક ક્રિયાપદમાંથી કેટલા વાક્યો બનાવ્યા સાહેબ ને, એક ક્રિયાપદમાંથી કેટલા વાક્યો બનાવ્યા. હજી તો હકાર વાક્ય છે, હજી નેગેટિવ લઈ આવો, પ્રશ્નાર્થ લઈ આવો, અને પછી જો તમે ભૂકા કાઢ નાખો એવા છો. રેડી કરીએ છીએ, બધું કરીએ છીએ સાહેબ. પણ જો આવી જ રીતે તમારે ડિટેલમાં એકદમ બેઝિકથી કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે, મારી ઉપર એક ભરોસો છે ને સાહેબ, તો આ ભરોસો તમારો હું મતલબ તૂટવા નહીં દઉં, એ ગેરંટી આપું છું તમને. ખાલી તમે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, આમાંથી કોઈ પણ એક કોર્સ છે એ તમે સિલેક્ટ કરી અને તમે ત્યાંથી આ તો હું ફ્રીમાં આપું છું સાહેબ બધુંય. પણ જે તમે મારી પાસે અહીંયા શીખવા આવશો ને સાહેબ, એક વખત તમે એમ થઈ જાય કે ભાઈ મને નથી આવડતું, હું બધા પૈસા પાછા આપી દઈશ, ગેરંટી તમને આપું છું. આટલી ગેરંટી કોઈ સોશિયલ મીડિયા ઉપરથી નહીં આપું, હું આપું છું ગેરંટી. રેડી? તો ખાસ કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો. એમાં બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ છે કે જેમાં સરસ મજાની રીતે 1499 રૂપિયાની પ્રાઇસમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવે છે. 999 વાળો છે એમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ આવશે. 749 છે જેમાં બધું રેકોર્ડેડ કોર્સ આવશે. તો તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો ને બુસ્ટર ડોઝના તમામ લેક્ચર્સ અહીંયા તમને અવેલેબલ થશે. રેડી? તો ખાસ અત્યારે જ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને કોઈ પણ એક કોર્સ છે એ સરસ મજાની રીતે પરચેસ કરી લ્યો. સાવ સિમ્પલ છે. એક વખત એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો સાહેબ, મસ્ત મજાની રીતે. ઓકે, પાડી લીધો ને? તો આ વસ્તુ છે. રેડી? એક ભરોસો રાખજો સાહેબ, બીજી બધી વસ્તુ અલગ છે, એટલે એક ભરોસાની વાત છે. ચલો હવે હકાર તો જોઈ લીધી, નેગેટિવ, ઇન્ટરોગેટિવ, બધી વસ્તુઓને આપણે જોઈએ. એક ક્રિયાપદ જ લઉં છું, એક ક્રિયાપદમાં આટલા વાક્યો બને સાહેબ. 10,000 વાક્ય બનાવતા કેટલી વાર લાગે મને કહો? પ્રેક્ટિસ હોવી જોઈએ જબરજસ્ત લેવલની, અને તમારે એક વિડીયોને લાઈક કરતું રહેવું પડે. જો જેમ લાઈકું વધે ને એમ મને આવા સરસ મજાના વિડીયો તમારા માટે બનાવવાની મજા આવે. વિડીયોને તમે શેર કરો, વિડીયોને મતલબ તમે હજી કમેન્ટ નથી કરી તો એક લાલ કલરના હાર્ટડા મોકલી દો, મજા આવતી હોય તો. આનંદ આવવો જોઈએ સાહેબ, અંગ્રેજી શીખવા માટે આનંદ આવવો જોઈએ. ચાલો, એના માટે પછી તમે એમ કહો કે ભાઈ હું વિચારતો નથી, તો તમે શું કહી શકો? આઈ ડોન્ટ થિંક. મારે વિચારવું નથી તો આઈ ડોન્ટ વોન્ટ ટુ થિંક થઈ જશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ થિંક. મારે વિચારવું નથી, મારે વિચારવું પડતું નથી હો ભાઈ, મારે નથી વિચારવું પડતું, મને ખબર પડી જ જાય. તો આઈ ડોન્ટ હેવ ટુ થિંક થઈ જશે. આઈ ડોન્ટ હેવ ટુ થિંક. એના પછી મતલબ આપણે એમ કેવું કે તેણી વિચારતી નથી તો શી ડઝન્ટ, અથવા તો શી ડઝ નોટ થિંક. ઓકે, એના પછી તેણીને વિચારવું નથી અથવા તો તેણીને વિચારવું નથી તો શી ડઝન્ટ વોન્ટ ટુ થિંક. અચ્છા, તેણીને વિચારવું પડતું નથી તો શી ડઝન્ટ હેવ ટુ થિંક. સિમ્પલ છે ને સાહેબ, કશું અઘરું મને આમાં હું બતાવું? અઘરું શું? કોઈ વસ્તુ અઘરી છે જ નહીં સાહેબ. ખાલી તમારે એક વાક્યને લઈને એની પાછળ પડવાનું છે, બરોબર છે? આ કોન્ફિડન્સ આ વારંવાર એટલા માટે બોલું છું કે સાહેબ એક વખત તમે ટ્રાય કરશો ને એટલે ખબર પડશે. ચલો, એના પછી આપણે એમ કેવું હોય કે ભાઈ મેં ન વિચાર્યું તો ડીડન્ટ થઈ જશે. આઈ ડીડન્ટ થિંક. અચ્છા, મેં શું કહેવાય, મારે નહોતું વિચારવું, તમે કે કરતા હતા પણ મારે નહોતું વિચારવું તો આઈ ડીડન્ટ વોન્ટ ટુ થિંક. મારે નહોતું વિચારવું. ઓકે, એના પછી તમે એમ કહી શકો કે ભાઈ મારે વિચારવું ન પડ્યું તો આઈ ડીડન્ટ હેવ ટુ થિંક. તમને એમ થાય કે સાહેબ અહીંયા તો વોન્ટ, અહીંયા તો હેડ નો આવે, વોન્ટેડ નો નહીં સાહેબ, ડીડ.
जब जब डीड आता है ना तब तब अलग अलग दूसरा भूत निकल जाता है, क्योंकि बड़ा वाला भूत ये है, जब जब ये भूत नहीं होता है तो दूसरा वाला रहता है। तो थोड़ा सा मगज में रखने का, बाद में जब आ जाता है तभी तो क्या कोई भी विचारने की बात या नहीं आती है। रेडी, चलो એટલી વસ્તુ ક્લિયર થાય છે મિત્રો प्रॉपरली? इधर मगज में बेचता है कि नहीं बेचता है? बैठना ही चाहिए, बैठना ही चाहिए, तभी तो आगे आएगा ना। સમજદાર હો આપ લોગ, સમજદાર હો। ચલો એના પછી તમે આ તો ડીડ વાળી વાત થઈ ગઈ, બરોબર છે। પછી તમે એમ કહી શકો કે ભાઈ હું વિચારી રહ્યો નથી, આઈ એમ નોટ થિંકિંગ, આઈ એમ નોટ થિંકિંગ, સિમ્પલ છે, ધ્યાન રાખજો। આઈ એમ નોટ થિંક નહીં બોલવાનું, આઈ એમ નોટ થિંકિંગ, આઈ એમ નોટ રનિંગ, આઈ એમ નોટ રીડિંગ, આઈ એમ નોટ સ્પીકિંગ, આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડિંગ, આઈ એમ નોટ બાઇંગ, આઈ એમ નોટ ડુઈંગ, આઈ એમ નોટ ગોઈંગ। ક્રિયાપદનું લિસ્ટ લઈને જામી પડો ને સાહેબ। હું વિચારી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ થિંકિંગ, I was not thinking. Okay, હું વિચારી રહ્યો નહીં હોય, I will not be thinking, I will not be thinking. Thinking. Ready? Thinking. સિમ્પલ છે ને સાહેબ? પ્રશ્નાર્થ લઈ લ્યો કે ભાઈ મેં વિચારી લીધું નથી, તો I don't, sorry, I have not thought. V3 નું રૂપ આવશે। મેં વિચારી લીધું ન હતું તો I had not thought। અચ્છા, મેં વિચારી લીધું નહીં હોય ભાઈ, મેં નહીં વિચારી લીધું હોય, તમારે જેમ કરવું એમ કરી લેજો, I will not have thought। સિમ્પલ છે। હું સવારથી વિચારી રહ્યો નથી ભાઈ, હું સવારથી વિચારી રહ્યો નથી, I have not been, મારી સાથે સાથે બોલતા જાજો તો જ ફેર પડશે। I have not been, બરોબર જ હતું। I have not been thinking since morning। હવે સાહેબ I have ની જગ્યાએ હેડ મૂકી દો। I had not been thinking since morning, I will not have been thinking since morning। છે ને સાહેબ? કશું અઘરું હોય તો મને કયો, કશું અઘરું નથી। આ નેગેટિવ આ બધાના પૂરા થઈ જાય, આ નેગેટિવ બધાના પૂરા થઈ જાય સાહેબ। હજી આપણે લઈએ હવે આના ઇન્ટરોગેટિવ। ઇન્ટ્રોગેટિવમાં જુઓ સાહેબ, પ્રશ્ન પૂછવામાં તો કાંઈ ન હોય સાહેબ, એક વખત એની મતલબ પ્રેક્ટિસ કરી લ્યો ને એટલે જીવનમાં બેડો પાર થઈ જાય સાહેબ। કેવો પાર થઈ જાય? જીવનમાં બેડો પાર થઈ જાય। अच्छा, तो अभी इसका क्या करेंगे? ब्लैक पेन ले लेते हैं ना, और क्या, मतलब व्हाइट पेन ले लेता है ना, हमें और क्या नहीं आता है, ऐसा आप समझ रहे हो? चलो, तो खबर पड़ी कि न खबर पड़ी, तो आटली वस्तु તમારે પ્રોપર ધ્યાન રાખવાની। આગળ વધીએ તો એમાં તમે એમ કહી શકો કે શું તમે વિચારો છો, તો ડુ યુ થિંક, એમ ભાઈ ડુ યુ થિંક, મારી પાસે જવાબ આપતા જાજો સાહેબ, ડુ યુ થિંક। ઓકે, પછી શું તમે વિચાર્યું, તો એવું કેવું હોય તો ડીડ યુ થિંક, ડીડ યુ થિંક। શું તમે વિચારશો, તો કે વિલ યુ થિંક, વિલ યુ થિંક। સિમ્પલ છે ને સાહેબ, કાંઈ અઘરું છે હોય તો કયો લો। શું તમે વિચારી રહ્યા છો, તો શું થશે? આર યુ થિંકિંગ, શું તમે વિચારી રહ્યા હતા? હાલો બોલજો મિત્રો ફટાફટ, વર યુ થિંકિંગ, શું થશે? વર યુ થિંકિંગ। શું તમે વિચારી રહ્યા હતા? વિલ યુ બી થિંકિંગ, છે ને? કાંઈ અઘરું છે જ નહીં સાહેબ, કાંઈ। શું તમે વિચારી લીધું છે, તો હેવ યુ થોટ, ક્વેશ્ચન માર્ક। શું તમે વિચારી લીધું હતું, તો હેડ યુ થોટ। શું તમે વિચારી લીધું હશે, તો વિલ યુ હેવ થોટ, ક્વેશ્ચન માર્ક। સિમ્પલ છે સાહેબ। શું તમારે વિચારવું છે, તો ડુ યુ વોન્ટ ટુ થિંક, કારણ કે ઈચ્છા દર્શાવી છે, ક્વેશ્ચન માર્ક। શું તમારે વિચારવું હતું, તો ડીડ યુ વોન્ટ ટુ થિંક, ક્વેશ્ચન માર્ક। રેડી? શું તમારે મતલબ કેવું કે વિચારવું પડે છે, તમારે વિચારવું પડે છે, તો ડુ યુ હેવ ટુ થિંક। શું તમારે વિચારવું પડ્યું, તો ડીડ યુ હેવ ટુ થિંક। સિમ્પલ છે સાહેબ। જે પ્રશ્ન પૂછવા માટે જે હેલ્પિંગ વર્બ છે ને એ પ્રોપરલી તમને ખ્યાલ આવી જાય એટલે બેડો પાર, અને આવી જ રીતે પ્રેક્ટિસ કરો એટલે બધી બેડો પાર, એમાં ક્યાંય આઘરું છે। રેડી? તો
આ રીતે દરેક પ્રકારના ક્વેશ્ચનની તમે આન્સર આપી શકો છો. અને ફરી એક વખત કહું છું સાહેબ, એક વખત ભરોસો રાખો, એક વખત ભરોસો રાખો. જેમ આજ પ્રેક્ટિસ કરાવી છે એના કરતાં 10 ગણું બેનિફિટ તમને આ બુકમાંથી ન મળે તો બુક મને પાછી આપી જવાની સાહેબ, એટલી હું ગેરંટી આપું છું. તો દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક જેવો વિડીયો પૂરો થાય ને સાહેબ હું તો કહું ત્યારે જ કોન્ટેક્ટ કરી દો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો છો. અને જે લોકો બુક ખરીદી શકે એમ નથી, પરચેસ કરી શકે એટલાય રૂપિયા નથી, અંગ્રેજી શીખવું છે, બટ ભગવાનનો ડર રાખી અને ઈમાનદારીથી આ વસ્તુ કરજો. બરોબર છે? કારણ કે અમે તો આપીએ દેશું, પણ મતલબ ઉપરવાળો જરાક ધ્યાન રાખો, મતલબ બીજું કાંઈ નહીં. એટલે કારણ કે એવું છે કે જે લોકો ખરેખર એના હકદાર છે ને એને મળવી જોઈએ આ બુક ફ્રીમાં. જેના હકદાર છે, મતલબ કે એમની પાસે એટલી સગવડતા નથી, એમની પાસે એટલું બધું નથી, બટ એને અંગ્રેજી શીખીને ક્યાંક એને ફાયદો થવાનો છે, તો શું કામ આપણે એમને હેલ્પ ન કરવી જોઈએ? આપણે તો ઘણીવાર ગમે ત્યાં રૂપિયા વાપરી નાખતા હોય તો આપણે એક સરસ મજાની રીતે આ કરી શકીએ. ઇવન તમારે પણ, હું ફર્સ્ટ ટાઈમ આ કહું છું કે તમારે પણ જો કોઈ પણ પ્રકારનું સરસ મજાની રીતે ડોનેશન તમારે આપવું છે તો તમે આપી શકો છો. કે જે જરૂરિયાતમંદ લોકો છે એમને આપણા કોર્સિસ તેમજ એમ જ આપણી બુક છે એ લોકો સુધી પહોંચાડી દેશું. ડોનેશન આપશો એટલે અમે જે લોકોને તમારા થ્રુ બુક પહોંચાડી છે એનો તમામ ડેટા પણ આપણે રિવીલ કરશું ને તમને આપશું, જે લોકો આપી હશે, અને અમે આપીએ છીએ. રેડી? એટલે તમારે પણ જો કાંઈ ઈચ્છા હોય તો તમે પણ આ નંબર ઉપર કોલ કરી અને તમે આપી શકો છો. જે કાંઈ પણ તમારી ફૂલ નહીં તો ફૂલની પાકડી, કે મતલબ આ લોકોને હેલ્પ થવી જોઈએ એમ. રેડી? ચાલો, તો હવે આગળ વધીની પહેલાં સ્પોકન ઇંગ્લિશ ડિવાઇન એકેડેમીમાં હજી સુધી તમે રજિસ્ટ્રેશન નથી કર્યું તો ખાસ કરી દેજો. કારણ કે ઓફલાઈન અમે આવી રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશ લઈને રાજકોટ શહેરમાં. સાથે સાથે ધોરણ 8, 9, 10 ફાઉન્ડેશન હોય કે પછી 11, 12 સાયન્સ, કોમર્સ, સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ તમામ બોર્ડ સાથે અમે ઓફલાઈન પણ આવી રહ્યા છીએ વિથ સ્કૂલિંગ પ્રોગ્રામ સાથે અને હોસ્ટેલ સુવિધા સાથે. તો ખાસ એક વખત આ નંબર ઉપર કોલ કરીને ડિટેલ લઈ લેજો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિવાઇનનું ફોર્મ પણ આપેલું છે, ત્યાંથી ફોર્મ પણ તમે ભરી શકો છો. રેડી? હવે સાહેબ જે સરસ મજાની રીતે ઓલી કહેવાય ને મોટા મોટા વાક્યોની જે આપણે પ્રેક્ટિસની વાત કરી હતી, સાહેબ એવા વાક્યો આવે તો જરાય ગભરાવાનું નહીં. જરાય ગભરાવાનું નહીં. ગમે એ વાક્ય હોય ને, મારી પાસે પૈસા નથી તેથી હું આ બુક ખરીદીશ નહીં, તો કે આઈ ડોન્ટ હેવ મની, આઈ ડોન્ટ હેવ મની, આઈ ડોન્ટ હેવ મની. સો એટલે તેથી, મતલબ આમાં કેવું હોય ખબર છે, જેટલા પણ વાક્ય તમે મિક્સ કરો ને એમાં આવા સો, અને, પરંતુ, અથવા, નહીતર, કારણ કે બધા કંજક્શનનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના હોય. એમાં કઈ બીજી કઈ માથાકૂટ કરવા નથી. સો આઈ વિલ નોટ બાય ધીસ બુક, આઈ વિલ નોટ બાય ધીસ બુક, આઈ બાય ધીસ બુક. પરંતુ હું પછી બુક ખરીદીશ. બટ હજી આમાં નામાં છે, બટ આઈ વિલ બાય ધીસ બુક લેટર. લેટર એટલે કે પછી. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો. ગમે એવડા વાક્ય લેજો. હું આજે બીમાર છું તેથી હું સ્કૂલે નહીં જાઉં. આઈ એમ સિક, ધેટ્સ વાય, અથવા તો સો, ધેરફોર આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ. મારી પાસે પૈસા ન હતા તેથી હું ચાલી રહ્યો હતો. તો આઈ ડિડન્ટ હેવ મની, ધેટ્સ વાય આઈ વોઝ વર્કિંગ. સિમ્પલ છે ને? ગમે એવડા સેન્ટેન્સ લઈ આવો, એમાં આ બધા શબ્દો જે કંજક્શન છે ને, શબ્દો તમને પ્રોપર વેમાં ખબર હોય એટલે તમે કોઈ પણ સેન્ટેન્સ છે એ આરામથી બનાવી શકો છો. ખાસ હજી જતા જતા કહી દઉં છું, બુક પરચેસ કરી લેજો સાહેબ, ડેફિનેટલી તમને રિઝલ્ટ મળવાનું છે. અને ખાસ આ નંબર છે ને, નંબર ઉપર એક મેસેજ કરી દેશો ને એટલે તમે આપણી વોટ્સઅપ ચેનલની એક લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરી અને ફોલોનું બટન દબાવી દેજો તો તમને ઘરે બેઠા ફ્રીમાં આ ચેનલ ઉપરથી બધી ડિટેલ્સ, ક્યારે કયો લેક્ચર છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુ ટેલિગ્રામ ચેનલને ફોલો નથી કરતા, સોરી ઇન્સ્ટાગ્રામને, તોય કરી દેજો. ટેલિગ્રામ છે એને ફોલો કરી દેજો. ત્યાંથી પણ આપણે રીલ્સ એવું મૂકીએ અને ઘણી બધી વસ્તુઓ છે આપણે શીખડાવતા હોય છે. તો મિત્રો, જે આજે 10,000 વાક્યોની ધમાકાદાર પ્રેક્ટિસ આ રીતે જ થાય. જે રીતે મેં તમને પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરી સાહેબ, એ રીતે પ્રોપરલી મંડી પડો ને, શું થાય શું નહીં, બધું પોસિબલ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ.
આટલું એક સેન્ટેન્સ તમારા મગજમાં બેસી ગયા ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. સમજાય છે હું શું કહું છું? અને જાતે જાતે એક વખત લાઇકનું બટન દબાવી દેજો, કારણ કે આપણે 2000+ લાઇકનો ટાર્ગેટ રાખ્યો છે અને ટાર્ગેટ તમે પૂરો કરો છો દર વખતે, અને આ વખતે પણ કરશો. કમેન્ટ બોક્સમાં એક 3 નહીં પણ 5 હાર્ટ છે લાલ કલરના, એ મૂકી દેજો, જેથી પણ મને આનંદ થાય. અને સબસ્ક્રાઇબનું બટન તો ખાસ, જેટલા લોકોએ ન દબાવ્યું સબસ્ક્રાઇબનું બટન દબાવી અને આ વિડીયોને શેર કરવાનું છે. 10 લોકો સુધી આ વિડીયોને શેર કરવાનો. આજે તમારે મારું એટલું કામ કરવાનું, 10 લોકોને શેર કરવાનો છે. કરશો કે નહીં મને જરાક કરશો ને? ચલો મિત્રો, તો થેન્ક યુ. અને ફરી એક વખત જેમ દરરોજ સાંજે 9 વાગે લાઈવ મળીએ છીએ એમ આવતીકાલે પણ સાંજે 9 વાગે લાઈવ મળવાના છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.